નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો શિક્ષક મિત્રો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। તો શિક્ષક મિત્રો, આપણે બાલવાટિકા ધોરણ પહેલું બીજું ભણાવતા શિક્ષક મિત્રો માટે એક ખાસ સૂચના, એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે જે પરિપત્રની અંદર બાલવાટિકા ધોરણ પહેલું બીજું નમૂના શાળામાં નિપુણ ભારત અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન એટલે કે બહારના શિક્ષકો દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવશે, જે તારીખ 17/4/2026 ના રોજ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે। તો આ બાહ્ય મૂલ્યાંકન કયું છે? તો બાળક શિક્ષક મિત્રો, આપણે વાર્ષિક સ્વ મૂલ્યાંકન જે ધોરણ પહેલા બીજા બાલવાટિકાની અંદર કર્યું હતું 1/3/2026 થી 10/3/2026 સુધી તમામ જિલ્લામાં પૂર્ણ કરવામાં આવેલ છે। આ સંદર્ભે નિયામક દ્વારા તારીખ 20/3/2024 થી 23/4/2026 દરમિયાન તેનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે। તો શિક્ષક મિત્રો, આપણે આ પરિપત્રની અંદર જોઈએ તો અહીંયા શું કીધું છે કે 16 એપ્રિલ 2026 ના રોજ પ્રાચાર્યની બેઠક દ્વારા તેને તાલીમ આપવામાં આવે છે। પોતાના જિલ્લામાં 17-18 તારીખ દરમિયાન રોજ બાહ્ય મૂલ્યાંકનનું એફઆઈ ક્રમાંક, દાયત, વ્યાખ્યા, ટીપીઓ, કેળવણી નિરીક્ષક, બીઆરસી સીઆરસી દ્વારા સામેલ કરવામાં આવેલા હતા। આનું બાહ્ય મૂલ્યાંકનની કામગીરી તારીખ 20/4/2026 થી 23/4/2026 સુધી પૂર્ણ કરવાની રહેશે। તો આપણે આ મૂલ્યાંકનની અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, તો એના આપણે ચુસ્તપણે પાલન કરવાનું છે, તેના મુદ્દા જોઈએ તો રાજ્ય કક્ષાએથી પસંદ થયેલી 5 તાલુકા દીઠ 5 શાળાનું બાહ્ય મૂલ્યાંકન કરવાનું છે। નંબર 2, પસંદ થયેલી શાળામાંથી બાલવાટિકા ધોરણ 1-2 નું મૂલ્યાંકન કરવાનું રહેશે। નંબર 3, દરેક શાળામાં ધોરણ દીઠ 7 બાળકોની પસંદગી કરી આપેલા ટૂલ્સની મદદથી બાહ્ય મૂલ્યાંકન પ્રક્રિયા કરવાની છે। નંબર 4, બાહ્ય મૂલ્યાંકન અંતર્ગત મૌખિક વાંચન ઝડપ ORF તેમજ ધોરણ વિષય અનુરૂપ મૂલ્યાંકન માટે ટેન્ઝરીન નામની એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો છે। આ એપ્લિકેશનની અંદર તેનું મૂલ્યાંકન કરવામાં આવશે। અહીંયા વાંચન અને વ્યક્તિગત ગણન કાર્યમાં સ્ટિમ્યુલન્સ શીટની પ્રિન્ટ દરેક F1 એ સાથે રાખવાની રહેશે। અત્રે કચેરી દ્વારા જે શાળામાં ફાળવવામાં આવી છે તે જ શાળાનું બાહ્ય મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવાની છે। તો આપણા જિલ્લામાંથી તાલુકા દીઠ 5 શાળાઓ પસંદ કરવાની છે। તો આ 5 શાળાનું બાહ્ય મૂલ્યાંકન આપણે કેની દ્વારા, બીઆરસી સીઆરસી દ્વારા અથવા તો ડાયટ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે, જેનું કોસ્ટ વેરિફિકેશન કરવામાં આવશે, જે કચેરી દ્વારા ફાળવણી આપવામાં આવશે। જિલ્લા કક્ષાએ પ્રાચાર્ય દ્વારા બાહ્ય મૂલ્યાંકન કરનાર કર્મચારી અધિકારીને 5 પૈકી કોઈ એક શાળા ફાળવવામાં રહેશે। બાહ્ય મૂલ્યાંકન કરનારની પૂરી તટસ્થતાથી અને કાળજીપૂર્વક મૂલ્યાંકનને સુનિશ્ચિત કરવાનું છે। બાહ્ય મૂલ્યાંકન માટે થનાર ખર્ચ ઉપરોક્ત ગ્રાન્ટમાંથી નિયમ અનુસાર કરવાનું રહેશે। તો બીડાની અંદર શું આપવામાં આવશે? તો બાલવાટિકા ધોરણ પહેલું બીજું માર્ગદર્શિક પ્રશ્ન દીઠ સામાન્ય સૂચના। નંબર 2, પસંદ થયેલી શાળાઓની યાદી। નંબર 3, સ્ટિમ્યુલન્સ શીટ। નંબર 4, ટ્રેન્ગિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની લિંક અને તેને મૂલ્યાંકન માટે માર્ગદર્શિક વિડીયો। તો શિક્ષક મિત્રો, આપણે આ પરિપત્ર 17/4 મુજબ કરવામાં આવે છે। તો 17/4 મુજબના પરિપત્ર મુજબ આપણા શાળાની અંદર ક્રોસ વેરિફિકેશન આવવાનું છે। તો શિક્ષક મિત્રો, જો તમારે HPSC ને બધા પત્રકો બાકી હોય તો તાત્કાલિક પૂર્ણ કરી દેવા, જેથી તમે આ બાહ્ય મૂલ્યાંકનની અંદર બાળકોનું કરવામાં આવશે। તો શિક્ષક મિત્રો, તમારે આ બધી પ્રક્રિયા બાકી હોય નિપુણ ભારત અંતર્ગત તો એ ઝડપથી પૂર્ણ કરી દેવી। તો મારો વિડીયો ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। આભાર।